હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે ફૂડ સેફ્ટી ઓફિસરનો સિલેબસ સ્ટાર્ટ કર્યો હતો કે જેમાં આપણે ચેપ્ટર 1 જોઈ ગયા હતા. હવે છે ચેપ્ટર 2. ચેપ્ટર 2 શું કહે છે? તો કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો કે એની ઓથોરિટી કોણ આપી શકે છે, તેના સભ્યોની નિયુક્ત કેવી રીતના કરવામાં આવે છે, કેટલા સભ્યો હોય છે વગેરે વિશે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. આ ચેપ્ટર આપણા માટે ખૂબ ખાસ છે. એનું રીઝન શું છે? તો કે ક્યાં કેન્દ્રાલય ક્યાં બનશે, કેવી રીતે બનશે, એના અધ્યક્ષ કોણ હશે, એની નિમણૂક કોણ કરશે, એની શપથ કોણ લેવડાવશે વગેરે વગેરે વગેરેનું સેલેરી સ્ટ્રક્ચર શું છે વગેરે આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનું થશે, કે જે મેઇન આપણે એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે જે જોબ કરવાના છીએ એમના વિશે આપણને ખબર તો હોવી જોઈએ. એની સ્થાપના ક્યાં થઈ હતી, એમનું જે વડું મથક કહેવાય એ ક્યાં આવેલું છે, એની ભરતી માટે કયા કયા નિયમો છે, કેટલી મહિલાઓ હશે, કોણ કોણ એના સભ્ય બની શકશે, કેટલાની કમિટી બનશે, 22 જણાની, 23 જણાની, 25 જણાની, શું હશે. સૌ પ્રથમ આવો વિચાર લાવવાનું રીઝન શું છે વગેરે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો કે પહેલાં છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના. તો કે કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા આ અધિનિયમ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરવા અને તેને સોંપેલા કાર્યો કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતી સંસ્થાની સ્થાપના કરશે. ફૂડ ઓથોરિટી એ ઉપરોક્ત નામની એક સંસ્થા છે જેની પાસે કાયમી ઉત્તરાધિકાર અને જંગમ અને સ્થવાર એમ બંને પ્રકારની મિલકત હસ્તગત કરવાની સત્તા છે. શું કરશે એ? તો કે ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, ગમે તે જગ્યાએ પોતે શું કરશે? તો કે એનાલિસિસ કરી શકે છે, કરાર કરી શકે છે, તે જો તે એમને વ્યવસ્થિત ન લાગે તે વસ્તુને સીલ પણ કરી શકે છે. પણ કયા નામથી? તો કે ઉપર જે નામ દર્શાવેલું છે એ નામથી. કયું? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખવાનું છે. આ તમારો જવાબ હશે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પછી છે ફૂડ ઓથોરિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો કે દિલ્હી ખાતે આવેલું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ફૂડ ઓથોરિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો કે દિલ્હી ખાતે. પછી છે ફૂડ ઓથોરિટી ભારતમાં અન્ય કોઈ પણ જગ્યાએ તેની ઓફિસ સ્થાપી શકે છે. પછી હવે જોઈએ આપણે ફૂડ ઓથોરિટીની રચના અને તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટેની યોગ્યતા શું છે, કોણ એનો સભ્ય બની શકે? તો કે ફૂડ ઓથોરિટીમાં અધ્યક્ષ નીચેના 22 સભ્યો. ખાસ યાદ રાખવાનું કે કેટલા સભ્યોની કમિટી બનશે? તો કે 22 સભ્યોની કમિટી બનશે. એમાં પણ શું કીધું છે? તો કે તૃતીયાંશ ભાગની જે ત્રીજો ભાગ છે એ કોણ હશે? મહિલા દ્વારા અનામત રાખવામાં આવશે. ખાસ બેઠો ક્વેશ્ચન કે જે કમિટી બનશે કેટલા સભ્યોની હશે? 22 સભ્યોની હશે. મથક ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે કાર્યાલય. પછી તો કે એમાં રિઝર્વેશન કોને આપેલું છે? તો કે 1/3 ભાગ કોના માટે છે? મહિલાઓ માટે છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવનાર 7 સભ્યો ભારતના સરકારના સંયુક્ત સચિવના હોદ્દાથી નીચે ન હોવા જોઈએ. અનુક્રમે કેન્દ્ર સરકારના મંત્રાલયો અથવા વિભાગોનું પ્રતિનિધિત્વ કરવા માટે. તેમાં શું કહે છે? તો કે જે સંયુક્ત સચિવના હોદ્દાથી નીચે કેટલાનું હોવા જોઈએ? તો કે 7 જણાના હોવા જોઈએ. કેટલા લોકોની કમિટી છે? 22 લોકોની કમિટી છે. તેમાં પણ શું કીધું છે? તો કે જે 1/3 ભાગ કોના માટે છે? મહિલાઓ માટે છે. રિઝર્વેશન આપેલું છે. અને તેમાંથી શું કહે છે? 7 જણા કેવા હોવા જોઈએ? તો કે એના સંયુક્ત સચિવના હોદ્દાથી એનું જે લેવલ હોય એ નીચે હોવું જોઈએ નહીં. હવે 7 જણા કોનામાંથી હોવા જોઈએ? કાં તો કૃષિમાંથી હોવા જોઈએ, વાણિજ્યમાંથી હોવા જોઈએ, ગ્રાહક બાબતમાંથી હોવા જોઈએ, ફૂડ પ્રોસેસિંગ, આરોગ્ય, પછી કાયદાકીય બાબત, નાના પાયાના ઉદ્યોગો. કોણ હોદ્દેદાર સભ્ય હશે? હોદ્દેદાર કોણ હશે? તો કે ખાદ્ય ઉદ્યોગના 2 પ્રતિનિધિઓ, જેમાં એક નાના પાયાના ઉદ્યોગમાંથી હશે. ગ્રાહક સંસ્થાઓના 2 પ્રતિનિધિત્વ હશે. 3 પ્રખ્યાત ફૂડ ટેકનોલોજીસ્ટ અથવા તો વૈજ્ઞાનિક હશે. અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રથમ અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા મુજબ દરેક 3 વર્ષે પરિભ્રમણ દ્વારા 5 સભ્યોની નિમણૂક કરવામાં આવશે, દરેક ઝોનમાંથી એક વારા પ્રમાણે. પછી તો કે ખેડૂતોની સંખ્યાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા જણા હશે? 2 હશે. અને રિટેલર્સની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે 1 વ્યક્તિ. પછી જો આમાં ખાસ યાદ શું રાખવાનું છે કે એમાં હોદ્દામાંથી કેટલા જણા આવશે? આમાંથી વધીને 1 ક્વેશ્ચન આવશે, બહુ વધારે ક્વેશ્ચન આવશે નહીં. આમાં બહુ ધ્યાન રાખવા જેવું છે નહીં. ખાસ શું યાદ રાખવાનું છે? વડું મથક ક્યાં આવેલું છે? તો કે દિલ્હીમાં આવેલું છે. ટોટલ કેટલા જણા હશે કમિટીમાં? 22 જણા હશે. 22માંથી 1/3 રિઝર્વેશન કોના માટે હશે? સ્ત્રીઓ માટે હશે. હવે સચિવ જે છે એની જેટલી લાયકાત જે છે એટલી લાયકાત ધરાવતા ફરજિયાત કેટલા હોવા જોઈએ? 7.
એમાં કોણ કોણ એ 7માં કોણ આવી શકશે? તો કે જે આપણે મોટા મોટા નામ હમણાં બોલ્યા એ 1 થી 2 વખત વિડીયો જોવાનો, 1 થી 2 વખત રિવિઝન કરશો, આટલા નામ તો ગોખાય જ જશે. આપણે ત્યાં MCQ ટીક કરવાના છે, કોઈ આપણે મોટો લેટર લખવાનો છે નહીં. ઓકે, આઈ હોપ કે તમને બધાને ડન હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક એવી રીતે કરવામાં આવે છે કે જેથી કરીને તેની યોગ્યતાના સર્વોચ્ચ ધોરણો સંબંધી નિપુણતા વ્યાપક શ્રેણીના સુરક્ષિત કરી શકાય અને તેઓ દેશની અંદર શક્ય તેટલા વ્યાપક ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે. અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સાયન્સના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી અથવા તો વહીવટીતંત્રની વ્યક્તિઓમાંથી કરવામાં આવશે, જેઓ આ વિષય સાથે સંકળાયેલા હશે અને તેઓ હોદ્દો જે છે એ ધરાવતા હોય છે અથવા તો ભારત સરકાર સચિવના હોદ્દાથી નીચે હોવા જોઈએ નહીં. પછી છે ફૂડ ઓથોરિટીના હોદ્દેદાર સભ્ય સિવાયના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી સમિતિની ભલામણો પર કરવામાં આવશે. ફૂડ ઓથોરિટીના હોદ્દેદારો સિવાયના અધ્યક્ષ અથવા તો સભ્યો અન્ય કોઈ હોદ્દો ધરાવી શકશે નહીં. ફૂડ ઓથોરિટીના હોદ્દેદાર જે છે એ એના સિવાય અધ્યક્ષ જે છે એ બીજી કોઈ હોદ્દો ધરાવી શકશે નહીં. પછી છે નેક્સ્ટ તો કે ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી માટેની સમિતિ. તો એમાં આપણે જોઈએ તો કે ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી તો કે કેન્દ્ર સરકાર ફૂડ ઓથોરિટીના હોદ્દેદારો સભ્ય સિવાયના અધ્યક્ષ અન્ય સભ્યોની પસંદગીના હેતુ માટે એક પસંદગી સમિતિની રચના કરશે અને જેમાં નીચેનો સમાવેશ થશે. કોનો? તો કે એક તો કેબિનેટ હશે, અધ્યક્ષ હશે. બીજું તો કે કન્વીનર તરીકે આ અધિનિયમમાં વહીવટી માટે જવાબદાર મંત્રાલય અથવા તો વિભાગના પ્રભારી સચિવ કોણ હશે? સભ્ય. પછી તો કે કેન્દ્ર સરકારના મંત્રાલય અથવા તો વિભાગના પ્રભારી સચિવ કોણ હશે? આરોગ્ય, વિધાયક અને કર્મચારીઓ સાથે કામ કરશે તે સભ્ય. પછી તો કે જાહેર સાહસો પસંદગી બોર્ડના અધ્યક્ષ સભ્ય તરીકે હશે અને કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવનાર પ્રખ્યાત ફૂડ ટેકનોલોજીસ્ટના સભ્ય હશે. સમજૂતી માટે કલમી તો કે એના હેતુ માટે કેન્દ્ર સરકાર કોઈપણ રાષ્ટ્રીય સંશોધન અથવા તો તકનીકી સંસ્થાના નિયામક અથવા તો વડાના હોદ્દા ધરાવતા વ્યક્તિઓમાંથી કોઈપણ વ્યક્તિની નિમણૂક કરશે. કેન્દ્ર સરકાર મૃત્યુ, રાજીનામું અથવા તો ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અથવા સભ્યોને દૂર કરવા કારણોસર કોઈપણ ખાલી જગ્યાની ઘટનાની તારીખથી 2 મહિનાની અંદર અને નિવૃત્ત અથવા તો કાર્યકાળ પૂર્ણ થયાના 3 મહિના પહેલાં અધ્યક્ષ અથવા તે સત્તામંડળના કોઈપણ સભ્યની ઓફિસ ખાલી જગ્યા ભરવા માટે પસંદગી સમિતિને ભલામણ કરશે. શું કરશે? જો કોઈ જે સભ્ય જે છે એ પોતે એનો અધ્યક્ષ જે છે એનો કાર્યકાળ પૂરો થઈ ગયો તો એને 3 મહિના પહેલાં છે ને એનું ભરતી કરવા માટે એને આવેદનપત્ર બહાર મૂકવું પડશે અને કોઈ પણ સભ્ય જે છે એ નિવૃત્ત થવાનું હોય તો 2 મહિનાની પહેલાં શું કરે? તો કે એની બદલામાં કોઈ અવેજીમાં કોઈ માણસ જે છે એ શોધી શકાય. પછી શું છે? પસંદગી સમિતિ ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અને સભ્યોની પસંદગીને જે તારીખે તેની ભલામણ કરવામાં આવે છે તે તારીખથી 2 મહિનાની અંદર અંતિમ રૂપ એનું આપશે. નેક્સ્ટ જોઈએ. પસંદગી સમિતિ દરેક ખાલી જગ્યા માટે 2 નામોની પેનલની ભલામણ કરશે. કેટલાની? તો કે 2 પેનલની. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અથવા તો અન્ય સભ્ય તરીકે નિમણૂક કોઈ પણ વ્યક્તિની ભલામણ કરતાં પહેલાં પસંદગી સમિતિ પોતે સંતુષ્ટ હોવી જોઈએ કે આવી વ્યક્તિનું કોઈ નાણાકીય અથવા તો અન્ય હિત નથી અને જે સભ્ય તરીકેના તેના કાર્ય પૂર્વાગ્રહયુક્ત રીતે અસર કરી શકે. શું કહેવાય? તો એનું ઈરાદો જે છે એ બ્લેક મની ભેગું કરવાનું કે એવું કંઈ છે નહીં અને પોતે શું છે? તો કે એક યોગ્ય જે છે એ પોતે જગ્યા માટે એવી પોતે ખાતરી કરતા હોવા જોઈએ. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અથવા તો અન્ય સભ્યની કોઈ નિમણૂક ફક્ત પસંદગી સમિતિમાં ખાલી જગ્યાને કારણે અમાન્ય રહેશે નહીં. શું કહે છે? ખાલી જગ્યા ભરવા પૂરતું એ આપણે એની નિમણૂક કરશું એ યોગ્ય ગણાશે નહીં. પછી છે ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અને સભ્યોની ઓફિસની મુદત, પગાર અને એ બધું. તો કે અધ્યક્ષ જે છે એ હોદ્દેદાર સભ્યો સિવાયના આપણા કામની વસ્તુ એવી હવે પગારની વાત આવી. અધ્યક્ષ અને હોદ્દેદાર સભ્યો સિવાયના સભ્યો તેમની ઓફિસમાં પ્રવેશ કરે તે તારીખથી 3 વર્ષની મુદત માટે હોદ્દો સંભાળશે. કેટલા? 3 વર્ષ માટે અને 3 વર્ષના વધુ સમયગાળા માટે પુનઃ નિયુક્તિ માટે પાત્ર રહેશે. હવે જો અધ્યક્ષના કિસ્સામાં એની ઉંમર કેટલી? તો કે 65 વર્ષની હોવી જોઈએ અને સભ્યના કિસ્સામાં તેની 62 વર્ષની હોવી જોઈએ. પગાર અને ભથ્થા ચૂકવવા પાત્ર અને હોદ્દેદાર સભ્યો સિવાયના અધ્યક્ષ અને સભ્યોની સેવાઓની અન્ય શરતો અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. લેવલ કયું લાગુ પડશે? ખાસ યાદ રાખજો, કેન્દ્ર સરકાર દ્વારા. પછી છે અધ્યક્ષ અને દરેક સભ્યો તેમના કાર્યાલયમાં પ્રવેશતા પહેલાં આવા ફોર્મમાં અને
એવી રીતે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે તેવી સત્તા સમક્ષ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેનારું સબસ્ક્રાઇબર કરશે. પેટા કલમમાં સમાવિષ્ટ કંઈ પણ હોવા છતાં અધ્યક્ષ અથવા કોઈ પણ સભ્ય કેન્દ્ર સરકારને લેખિતમાં 3 મહિનાથી ઓછા સમયની નોટિસ આપીને પોતાનું પદ છોડી શકાશે. પદ છોડવું હોય તો કેટલા? 3 મહિના. સેમ શું છે, અધ્યક્ષ જે છે એ પોતે રિટાયર્ડ થતો હશે એની 3 મહિના પહેલાં શું કરશે તો કે એનું પોતે ભરતી માટે થઈને કહેવામાં આવશે. એવી જ રીતના જો તમારે તેમને શું કરવું છે તો કે જોબ છોડવી છે અને પોતાનું રાજીનામું આપવું છે તો 3 મહિના પહેલાં તમારે એને નોટિસ આપવી પડશે. અને કલમ નંબર 8ની જોગવાઈ ખાસ યાદ રાખજો કે જ્યારે તમે તમારું પદ છોડો છો ત્યારે કેટલામાં ક્રમની જે છે એ આપવામાં આવશે તો કે કલમ નંબર 8ની જોગવાઈ અનુસાર તેમની ઓફિસમાંથી તેમને દૂર કરવામાં આવશે. અધ્યક્ષ અથવા કોઈપણ સભ્ય જેમ કે હોદ્દો ધારણ કરવાનું બંધ કરે છે તે કોઈપણ રીતે ફૂડ ઓથોરિટી અથવા કોઈપણ રાજ્ય સત્તામંડળ સમક્ષ કોઈપણ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરશે નહીં. પછી છે ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ જે છે તે સભ્યને દૂર કરવા માટે શું છે તો કે કલમ 7ની જો તમે રાજીનામું આપો છો તો કલમ નંબર 8 આવશે. હવે શું કહે છે તમારે કોઈને દૂર કરવા છે તો કઈ કલમ આવશે તો કલમ નંબર 7 અને એની પેટા કલમ કઈ? પહેલી. એમાં સમાવિષ્ટ કંઈ પણ હોવા છતાં કેન્દ્ર સરકાર આદેશ દ્વારા અધ્યક્ષ અથવા અન્ય કોઈપણ સભ્યોને હોદ્દા પરથી દૂર કરી શકશે. જો અધ્યક્ષ અથવા કેસ હોય તો આવા અન્ય સભ્યને નાદાર જાહેર કરવામાં આવે છે અથવા તો કેન્દ્ર સરકારના મતે નૈતિક ક્ષતિ સામેલ હોવા તેવા ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે અથવા તો શું છે તો કે સભ્ય તરીકે કામ કરવા માટે શારીરિક અને માનસિક રીતે પોતે અસમર્થ બની ગયો છે અથવા તો બીજું શું હોય છે કારણ તો કે સભ્ય તરીકેના તેમના કાર્યોને પૂર્વગ્રહયુક્ત રીતે અસર કરે તેવી શક્યતા હોય તેવા નાણાકીય અથવા તો અન્ય હિતો પ્રાપ્ત કર્યા છે. એમને શું છે બ્લેક મની કરપ્શન કરતાં પકડાણો છે કોઈ વ્યક્તિ અથવા તો પોતે મેન્ટલી ડિસેબલ થઈ ગયો છે કે શારીરિક રીતે એક્સિડન્ટ કે વગેરે એમાં શું કરે છે તો કે પોતે કાર્ય કરવા માટે સક્ષમ નથી. પછી તો કે એનું નૈતિક ક્ષતિ છે એનામાં કે પોતે દોષિત છે. પછી તો કે પોતે કોર્ટમાં પહેલેથી કોઈ અન્ય ગુનામાં સંકળાયેલો છે અને તેમના હોદ્દાનો એને પોતે દુરુપયોગ કરેલો છે અને ઓફિસમાં તેમનું કાજ ચાલુ રાખવું એ જાહેર હિત માટે પ્રતિકૂળ નથી. ત્યારે કઈ કલમ લાગશે? કલમ 1ની ડી અને ઈ. કેટલામી કલમ? 7ની ડી અને ઈ. ઓકે. પછી જોઈએ ફૂડ ઓથોરિટીના અધિકારીઓ અને તેની કર્મચારીઓ. તો કે ફૂડ ઓથોરિટીની એક મુખ્ય કાર્યકારી અધિકારી હશે જે ભારત સરકારના અધિક સચિવના દરજ્જાથી નીચેના હોય જે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવનાર ઓથોરિટીના સભ્ય સચિવ હશે. ફૂડ ઓથોરિટી કેન્દ્ર સરકારની મંજૂરીથી તેના કાર્યના નિકાલમાં ફૂડ ઓથોરિટીને જરૂરી અન્ય અધિકારો અને કર્મચારીઓની સંખ્યા, પ્રકૃતિ અને વર્ગો નક્કી કરી શકે છે. મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાઓ અને સેવાઓ અન્ય શરતો કેન્દ્ર સરકારની મંજૂરી સાથે ફૂડ ઓથોરિટી દ્વારા નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી હોવી જોઈએ. પછી જોઈએ મુખ્ય કાર્યકારી અધિકારીના કાર્યો. શું એના કાર્યો છે તો કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફૂડ ઓથોરિટીના કાનૂન પ્રતિનિધિત્વ હશે અને તેના માટે જવાબદાર હશે. કોણ હશે તો કે ચીફ એક્ઝિક્યુટિવ હશે ઓફિસર ઓફ ફૂડ. એ પોતે ઓથોરિટીના કાનૂની પ્રતિનિધિત્વ હશે. ફૂડ ઓથોરિટીનો દૈનિક વહીવટ શું છે તો કે કેન્દ્રીય સલાહકાર સમિતિ સાથે પરામર્શ કરીને ફૂડ ઓથોરિટીની કાર્યો માટે દરખાસ્ત તૈયાર કરવી. પછી તો કે કાર્યો માટે ફૂડ ઓથોરિટી દ્વારા અપનાવવામાં આવેલ નિર્ણયોનું તેને અમલીકરણ કરવું. વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલ માટે યોગ્ય વૈજ્ઞાનિક ટેકનિક અને વહીવટી સહાયની જોગવાઈની પોતાને ખાતરી કરવી. સુનિશ્ચિત કરવું કે ફૂડ ઓથોરિટી તેના વપરાશકર્તાઓની જરૂરિયાતો અનુસાર તેના કાર્ય કરે છે. ખાસ કરીને પૂરી પાડવામાં આવતી સેવાઓને પર્યાપ્ત અને લેવામાં આવેલા સમયના સંદર્ભમાં. આવક અને ખર્ચના નિવેદનની તૈયારી અને ફૂડ ઓથોરિટીના બજેટનો અમલ અને કેન્દ્ર સરકાર સાથે સંપર્ક વિકસાવવા અને જાળવવા અને તેને સંબંધિત સમિતિઓ સાથે નિયમિત સંવાદ અને સુનિશ્ચિત કરવા માટે. પછી તો કે બીજું દર વર્ષે મુખ્ય કાર્યકારી અધિકારી ફૂડ ઓથોરિટીને મંજૂરી અને સબમિટ કરશે. પાછલા વર્ષમાં ફૂડ ઓથોરિટીના તમામ પ્રવૃત્તિને આવરી લેતો એક સામાન્ય અહેવાલ તૈયાર કરશે. પછી કામના કાર્યક્રમો, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો અને આવતા વર્ષ માટેનું બજેટ બહાર પડશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફૂડ ઓથોરિટી દ્વારા અપનાવી લીધા પછી સામાન્ય અહેવાલ અને કાર્યક્રમો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને મોકલશે અને શું કરશે પોતે પ્રકાશિત કરશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફૂડ ઓથોરિટીના તમામ નાણાકીય ખર્ચને મંજૂર કરશે અને ઓથોરિટીની પ્રવૃત્તિઓ અંગે કેન્દ્ર સરકારને શું કરશે તો કે રિપોર્ટ કરશે. મુખ્ય કાર્યકારી અધિકારી સત્તાનો ઉપયોગ
કરશે આવા લેખોના ખાદ્ય સુરક્ષાને લગતી બાબતો સાથે કામ કરતી વખતે ફૂડ સેફ્ટી કમિશનરની. પછી શું છે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફૂડ ઓથોરિટીના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પર વહીવટી નિયંત્રણ ધરાવશે. નેક્સ્ટ જોઈએ કેન્દ્રીય સલાહકાર સમિતિ. તો કે ફૂડ ઓથોરિટી સૂચના દ્વારા કેન્દ્રીય સલાહકારની સમિતિ તરીકે ઓળખાતી સમિતિની પોતે સ્થાપના કરશે. કેન્દ્રીય સલાહકાર સમિતિમાં ખાદ્ય ઉદ્યોગ, કૃષિ, ઉપભોગ, પછી તો કે સંબંધિત સંશોધનના સંસ્થાઓ અને ખાદ્ય પ્રયોગશાળાઓ અને ખાદ્ય સુરક્ષાના તમામ કમિશનરોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે દરેક 2 સભ્યના સમાવેશ થશે અને વૈજ્ઞાનિક સમિતિના અધ્યક્ષ હોદ્દેદાર સભ્ય ગણાશે. કૃષિ, પશુપાલન, ડેરી, બાયોટેકનોલોજી, વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, પર્યાવરણ અને જંગલો, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગો, આરોગ્ય, પંચાયતી રાજ, નાના પાયાના ઉદ્યોગોમાં સંબંધિત મંત્રાલય અથવા તો કેન્દ્ર સરકારના વિભાગોના પ્રતિનિધિત્વ. આ ખાદ્ય અને જાહેર વિતરણ અથવા તો સરકારી સંસ્થાઓ અથવા સંસ્થાઓ અને સરકાર માન્ય ખેડૂતોને કેન્દ્રીય સલાહકાર સમિતિ ચર્ચામાં આમંત્રિત કરવામાં આવશે. મુખ્ય કાર્યકારી અધિકારી કેન્દ્રીય સલાહકાર સમિતિના હોદ્દેદાર અધ્યક્ષ રહેશે. કોણ? તો કે મુખ્ય કર્મચારી. પછી શું કહે છે તો કે જે સેન્ટ્રલ એડવાઇઝર કમિટી અને તેના વ્યાપાર વ્યવહાર સહિત જે આપણા પ્રક્રિયાના આવા નિયમોનું પાલન કરશે, જે નિયમ દ્વારા નિર્દિષ્ટ કરી શકાય. પછી શું છે કેન્દ્રીય સરકારના સમિતિના કાર્યો. તો કે કેન્દ્ર સલાહકાર સમિતિ ફૂડ ઓથોરિટી અને અમલીકરણ એજન્સીઓ અને ખાદ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ વચ્ચે ગાઢ સહકારની ખાતરી કરશે. પછી તો કે કેન્દ્રીય સલાહકાર સમિતિ ફૂડ ઓથોરિટીને સલાહ આપશે. આ કલમ હેઠળ તેની ફરજોનું પ્રદર્શન અને ખાસ કરીને ફૂડ ઓથોરિટીના કાર્યક્રમ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. કામની પ્રાથમિકતાઓ પર સંભવિત જોખમોને ઓળખવા માટે જ્ઞાનનું એકત્રીકરણ અને નિયમો દ્વારા નિર્દિષ્ટ કરી શકાય તેવા અન્ય કાર્યો. કેન્દ્રીય સલાહકાર સમિતિ નિયમિતપણે કેન્દ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષના આમંત્રણ પર અથવા તો તેના ઓછામાં ઓછા 1/3 સભ્યોની વિનંતી ઉપર અને વર્ષમાં 3 વખતથી ઓછી નહીં. વૈજ્ઞાનિક પેનલ્સમાં તો કે ફૂડ ઓથોરિટી વૈજ્ઞાનિક પેનલની સ્થાપના કરશે. કોણ? ફૂડ ઓથોરિટી પોતે વૈજ્ઞાનિક પેનલની સ્થાપના કરશે, જેમાં શું કરશે? સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાંતો હશે. વૈજ્ઞાનિક પેનલ સંબંધિત ઉદ્યોગ અને ઉપભોક્તા પ્રતિનિધિત્વોને તેની ચર્ચામાં આમંત્રિત કરશે. પેટા કલમ 1ની જોગવાઈ સાથે પૂર્વગ્રહ રાખ્યા વિના ફૂડ ઓથોરિટી નીચેની પેનલો ઉપરાંત જરૂર જણાય તેટલી વૈજ્ઞાનિક પેનલો સ્થાપના કરશે. ફૂડ એડિટિવ્સ, પછી ફ્લોરિંગ્સ, પછી પ્રોસેસિંગ એડ્સ અને ખોરાકના સંપર્કમાં આવતી સામગ્રીઓ છે, જંતુનાશક અને એન્ટીબાયોટિક્સના અવશેષો છે, આનુવંશિક રીતે સંશોધિત સજીવ અને ખોરાક, કાર્યાત્મક ખોરાક, ન્યુટ્રાસ્યુટિકલ્સ, પછી ડાયેટિક ઉત્પાદકો અને અન્ય સમાન ઉત્પાદનો, જૈવિક જોખમો, ખાદ્ય શૃંખલાઓમાં દૂષકો, લેબલિંગ અને નમૂના અને વિશ્લેષણની પદ્ધતિ. ફૂડ ઓથોરિટી સમયાંતરે નવા સભ્યો ઉમેરી અને હાલના સભ્યોની બાદબાકી કરી અને પેનલનું નામ બદલીને કેસ બની શકે તે રીતે વૈજ્ઞાનિક પેનલની પુનઃરચના કરશે. વૈજ્ઞાનિક સમિતિમાં જોઈએ તો કે ફૂડ ઓથોરિટી વૈજ્ઞાનિક સમિતિની રચના કરશે, જેમાં વૈજ્ઞાનિક પેનલના અધ્યક્ષ અને 6 સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાંતો હશે. ખાસ યાદ રાખજો, વૈજ્ઞાનિક સમિતિમાં કેટલા નિષ્ણાંત હશે? તો કે 6 સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાંત હશે અને કોઈ પણ વૈજ્ઞાનિક પેનલ સાથે જોડાયેલ નથી અને જોડાયેલા નથી. સાયન્ટિફિક કમિટી ફૂડ ઓથોરિટીને વૈજ્ઞાનિક અભિપ્રાયો પ્રદાન કરવા માટે જવાબદાર રહેશે અને જ્યાં જરૂર હોય ત્યાં જાહેર સુનાવણીનું આયોજન કરવાની સત્તા તેમની પાસે રહેશે. પછી તો કે વૈજ્ઞાનિક સમિતિ વૈજ્ઞાનિક અભિપ્રાય પ્રક્રિયાની સુસંગતતા ખાતરી કરવા માટે જરૂરી સામાન્ય સંકલન માટે જવાબદાર રહેશે અને ખાસ કરીને વૈજ્ઞાનિક પેનલ્સની કાર્યપદ્ધતિઓને અપનાવવા અને કામ કરવાની પદ્ધતિઓને સુમેળ સંદર્ભમાં. પછી જોઈએ વૈજ્ઞાનિક સમિતિ એક કરતાં વધુ વૈજ્ઞાનિક પેનલની યોગ્યતા અનુસાર બહુક્ષેત્રીય મુદ્દાઓ પર અને કોઈ પણ વૈજ્ઞાનિક પેનલની યોગ્યતામાં આવતા ન હોય તેવા મુદ્દા ઉપર પોતે અભિપ્રાયો પ્રદાન કરશે, જે જરૂર હોય ત્યાં, અને ખાસ કરીને એવા વિષયો કે કિસ્સાઓમાં કે જે કોઈ પણ વૈજ્ઞાનિક પેનલની યોગ્યતામાં આવતા નથી.